દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ બુધ ગ્રહની. બુધ ગ્રહ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપતો હોય. જેનો બુધ સારો હોય ને એનો વાણી ઉપર પ્રભાવ જબરજસ્ત હોય. આવા વ્યક્તિઓ કોઈ પણ વ્યક્તિને વશ કરવાની અંદર, એટલે કે પોતાની વાણી દ્વારા એને પોતાના પ્રભાવની અંદર રાખવાની અંદર એકદમ માહિર વ્યક્તિ હોય છે. જ્યારે જેનો બુધ અસ્તનો હોય, બુધ નીચસ્થ હોય, આવા વ્યક્તિની વાણી કર્કશ હોય છે. એટલે દર્શક મિત્રો, બુધ એ આપણા જીવનની અંદર ઘણો બધો મહત્વનો ફાળો ભજવે છે. બુધ કાન, નાક અને ગળાનો કારક ગ્રહ છે. બુધ આપણા જીવનની અંદર સ્કિનને લગતો કારક ગ્રહ છે. જે વ્યક્તિની ઉંમર 30 વર્ષની હોય અને દેખાતો હોય 25 વર્ષનો, તો સમજી લેવાનું કે એનો બુધ સારો છે. જેની ઉંમર 25 વર્ષની હોય અને દેખાતો હોય 30 વર્ષનો, તો સમજી લેવાનું કે એનો બુધ ખરાબ છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આ પણ બુધ ગ્રહને આધારે છે. દર્શક મિત્રો, બુધ જો આપણા જીવનની અંદર નબળો થઈ જાય તો આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. અને ભગવાન ગણપતિ, ભગવાન ગણેશ, એની ઉપાસના બુધ ગ્રહને મજબૂત કરી શકે છે. આપણા જીવનની અંદર જે વ્યક્તિનો બુધ સારો ને એ સૌથી ભાગ્યશાળી વ્યક્તિ. જીવનની અંદર રાહુ છે, કેતુ છે, શનિ છે, આ દરેક ગ્રહોની અસરો આપણા જીવનમાં થતી હોય છે. ઘણા લોકો પોતાના લગ્ન જીવનની અંદર લગ્ન થયા પછી તૂટવાની શક્યતા વધી જતી હોય છે. લગ્ન થયા પછી દાંપત્ય જીવનની અંદર મતભેદો વધી જતા હોય છે. તો એ માટે આપણે પ્રોગ્રામમાં વાત કરેલી કે ભાઈ સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય, જેની કુંડલીની અંદર રાહુ જેનો બેઠો હોય, આવા વ્યક્તિઓને આવી સમસ્યા રહે. પરંતુ ઘણી વખત દર્શક મિત્રો, ચરિત્રને લઈ અને પણ દાંપત્ય જીવન તૂટી જતું હોય છે. તો એમાં મહત્વનો ફાળો હોય છે શનિ, મંગળ, શુક્ર અને બુધ ગ્રહનો. જે વ્યક્તિના જીવનની અંદર પત્નીને ઇતર અફેર છે તો પણ આવી વસ્તુ બની શકે. પતિને કોઈ જગ્યાએ અફેર છે તો પણ આવી વસ્તુ બની શકે. તો આ બધી વસ્તુઓ તમારા ગ્રહોને આધીન. ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ, ગ્રહા રાજ્યમ હરંતિ ચ, ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. ગ્રહો વગર ગ્રહો જીવનની અંદર ઘણું બધું લાભ અને નુકસાન આપતા હોય છે, ને એટલા માટે જ ગ્રહનો ફાળો વિશેષ માત્રામાં આપણા માટે લાભદાયી છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે બુધ ગ્રહની મહત્તા શું છે, બુધ ગ્રહ આપણા જીવનમાં કેવી રીતે ફાયદો આપે છે ને કેવી રીતે એનો મહત્વનો ભાગ છે. દર્શક મિત્રો, ગ્રહોના રાજકુમાર તરીકે બુધ ગ્રહને જોવામાં આવે છે. ખાસ કરીને આ બુધ ગ્રહ એને રાજકુમાર કહેવામાં આવે છે, ને જે પૃથ્વી તત્વનો ગ્રહ છે. કન્યા અને મિથુન રાશિનો સ્વામી છે. અને આ બુધ ગ્રહ એકાગ્રતાનો કારક છે, વાણીનો કારક ગ્રહ છે, સૌંદર્યનો કારક ગ્રહ છે, સુગંધનો કારક ગ્રહ છે. બુધ છે એ આપણા જીવનની અંદર કાન, નાક અને ગળાનો કારક ગ્રહ છે. જેને કાનના ગળાને લગતી સમસ્યા રહેતી હોય, જેને શરદી કફ પિત્તને લગતી સમસ્યા રહેતી હોય, જેને એલર્જીને લગતી સમસ્યા રહેતી હોય, તો સમજી લેવાનું કે આવા વ્યક્તિનો બુધ ગ્રહ નબળો છે. બુધ એને તકલીફ આપી રહ્યો છે. દર્શક મિત્રો, બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ છે. જેની પાસે 1 રૂપિયો હોય અને 1માંથી લાખ રૂપિયા બનાવી શકે એની એનામાં આવડત હોય તો એ સારી બુદ્ધિ છે. કારણ કે મહેનત, પરિશ્રમ તો દરેક વ્યક્તિ કરતો હોય, પરંતુ એ મહેનતનું ફળ ભાગ્યને આધારે મળે ને પોતાની બુદ્ધિ દ્વારા, પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા ઉત્તમ પ્રકારના લાભો પ્રાપ્ત થઈ શકતા હોય છે. તો દર્શક મિત્રો, આ બુધ ગ્રહ વિના બુદ્ધિ વગર કોઈ પણ વસ્તુ અસંભવ છે, ને એટલા માટે આ બુધ ગ્રહ આપણા જીવનની અંદર ઘણો બધો ફાયદો આપતો હોય છે. દર્શક મિત્રો, જેનો બુધ ખરાબ હોય ને એની દીકરી દુખી થાય. જેનો બુધ ગ્રહ ખરાબ હોય એની બેનને સમસ્યા રહે. જેનો બુધ ગ્રહ ખરાબ હોય એના ફૈબાને સમસ્યા. એટલે કે તમારી બેન દુખી છે, તમારી દીકરીને પ્રોબ્લેમ છે, તમારા ફૈબાને પ્રોબ્લેમ છે, તો સમજી લેવાનું તમારી કુંડલીનો બુધ ખરાબ છે. બુધ ખરાબ હોય તો વ્યાપારની અંદર તમારા પૈસા ફસાઈ જાય. બુધ ખરાબ હોય તો તમારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નથી રહેતું. બુધ ખરાબ હોય તો તમને એલર્જીની સમસ્યા થાય. બુધ ખરાબ હોય તો તમને ભૂલવાની સમસ્યા ઉત્પન્ન થાય. દર્શક મિત્રો, તો ભગવાન ગણપતિની ઉપાસના આ બુધ ગ્રહને મજબૂત બનાવી શકે છે. ભગવાન ગણેશની ઉપાસના તમારા કાર્યોને સિદ્ધ કરે. એવું કહેવાય કે રિદ્ધિ સિદ્ધિના દાતા જે ગણપતિ મહારાજની 2 પત્ની રિદ્ધિ અને સિદ્ધિ, લાભ અને શુભ, એના પુત્ર એ ભગવાન ગણપતિની ઉપાસના તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે ભગવાન ગણપતિની ઉપાસનાથી તમારી બુદ્ધિ ક્ષમતા તીવ્ર થાય છે. તમને વિદ્યા પ્રાપ્તિનું વરદાન મળે છે, ને ધન પૈસા કમાવવા માટે પણ બુદ્ધિની આવશ્યકતા જરૂરી છે. કારણ કે બુદ્ધિ વગર તમે પૈસા ન કમાઈ શકો. મજૂરી તો તમે કરો, પરંતુ બુદ્ધિ હશે તો તમે 1 ના 100 કેવી રીતે કરવા એ તમને ખ્યાલ પડી જશે. બાકી ઘણા લોકો અલગ અલગ રસ્તા ઉપર પૈસા કમાતા હોય છે, પરંતુ એ બિચારા મહેનત કરતા હોય, મજૂરી કરતા હોય, છતાં એને ફળ કેટલું મળે? થોડું મળતું હોય. પરંતુ જેની પાસે બુદ્ધિ છે આવા વ્યક્તિઓ બુદ્ધિ ક્ષમતા દ્વારા
લાખો કરોડો રૂપિયા કમાઈ શકતા હોય ને એટલા માટે દર્શક મિત્રો આપણા જીવનની અંદર ખાસ બુદ્ધિનું મહત્વ છે ને આ બુદ્ધિ એ બુદ્ધ દ્વારા પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, ધન સંબંધિત કોઈ પણ બાધા આવતી હોય, ધન સંબંધિત કોઈ પણ સમસ્યા રહેતી હોય તો બુધ ગ્રહ હંમેશાને માટે ખરાબ છે. તો ભગવાન ગણેશના વિશેષ પ્રકારના પ્રયોગો છે અને આ પ્રયોગો તમારા ધનને લગતી સમસ્યા, નાણાંને લગતી સમસ્યા, પૈસાને લગતી સમસ્યા દૂર કરે છે, તમને ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. કોઈ પણ મહિનાના શુક્લ પક્ષના બુધવારે, કોઈ પણ મહિનાના શુક્લ એટલે કે અજવાળિયાના બુધવારે તમારે 11 મોદક લેવાના, કારણ કે ભગવાન ગણેશ તો મોદક પ્રિયા, જે મોદક પ્રિય છે, આ લાડુ પ્રિય છે, એવા ગણપતિને તમારે 11 મોદકનો ભોગ લગાડવાનો, ગાયના ઘીનો તમારે દીવો પ્રજ્વલિત કરવાનો. ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ, આ માળાનો તમારે જપ કરવાનો, 5 વખત 5 માળાનો જપ કરવાનો ને ત્યારબાદ જે લાડુ છે એ લાડુ તમારે નાના નાના બાળકોની અંદર વેચી દેવાના. અવશ્ય તમારી બુદ્ધને લગતી સમસ્યા હશે, બુદ્ધિને લગતી સમસ્યા હશે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા હશે તો અવશ્ય દૂર થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, બુદ્ધ ગ્રહને તમારે બલવાન કેવી રીતે બનાવી શકાય? દર્શક મિત્રો, બુદ્ધ ગ્રહને બલવાન કરાવવા માટે માતા દુર્ગા એટલે કે મા દુર્ગાની ઉપાસના અને ભગવાન ગણેશની ઉપાસના કરવી બહુ જ જરૂરી છે. દુર્ગા દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમચ્છેદિની, દુર્ગમસાધિની, દુર્ગમનાશિની, દુર્ગતોદ્ધારિણી, એટલે કે દુર્ગાના જે 32 નામ છે, આ 32 નામનો જો પાઠ કરવામાં આવે, ભગવાન ગણપતિની આરાધના કરવામાં આવે તો અવશ્ય બુદ્ધ ગ્રહ તમારો મજબૂત થાય છે. તમારા જીવનની અંદર જે તમને નેગેટિવ અસરો પ્રાપ્ત કરાવે છે, આ નેગેટિવ અસરો દૂર થાય છે. લીલા કલરનો તમે જેટલો વધારે ઉપયોગ કરશો એટલો પણ બુદ્ધ ગ્રહ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. પણ ધ્યાન રાખજો, તમારી કુંડલીમાં જો બુધ અસ્તનો હશે, બુધ નીચસ્થ એટલે કે મીન રાશિનો બેઠો હશે અને તમે લીલા કલરનો ઉપયોગ કરશો તો તમને સમસ્યાઓ સર્જાશે, તમારા જીવનમાં તકલીફો આવી શકે. માટે સમજી વિચારીને ઉપયોગ કરવો બહુ જ જરૂરી છે. તમારી બેનને સન્માન આપો, કોઈ પણ દીકરીને સન્માન આપો, તમારા ફૈબાને સન્માન આપો, એને સારી રીતે સાચવો, વાર તહેવારે તમે એને ગિફ્ટ આપો તો અવશ્ય બુધ ગ્રહ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. જરૂરિયાતમંદ કન્યાના વિવાહ કરાવવા જોઈએ અથવા તો જરૂરિયાતમંદવાળી દીકરી હોય એ દીકરીને તમારે મદદ કરવી જોઈએ તો એના દ્વારા પણ તમારો બુદ્ધ મજબૂત થશે, તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે, તમારા જીવનની સમસ્યાઓ દૂર કરશે. અને ખાસ કરીને બુદ્ધ ગ્રહની મજબૂતી માટે જો કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરવામાં આવે તો પણ બુદ્ધ તમને વિશેષ માત્રામાં ફાયદો આપી શકે છે. દર્શક મિત્રો, બુદ્ધ માટે ભગવાન ગણેશની આરાધના કેવી રીતે કરવી, ગણપતિ મહારાજની ઉપાસના માટે કયા મંત્રોનો જપ કરવો, બુદ્ધ માટે થઈ અને ગણપતિ મહારાજના કયા કયા એવા ઉપાયો કરશો કે જેથી તમને વિશેષ માત્રામાં ફળ મળી શકે, આ દરેક વિષયો ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, જીવનની અંદર બુદ્ધ ગ્રહ આપણા જીવનમાં વિશેષ માત્રામાં, કારણ કે ગ્રહોનો રાજકુમાર છે, દરેક ગ્રહની અલગ અલગ ભૂમિકા છે. સૂર્ય એ ગ્રહોનો રાજા છે જે આપણને યશ, માન, પ્રતિષ્ઠા આપે છે, જે આપણા જીવનની અંદર ગવર્મેન્ટ તરફથી ફાયદો આપે છે. અને દરેક ગ્રહો અલગ અલગ રિલેશન, અલગ અલગ સંબંધો સાથે જોડાયેલા છે. જેનો પિતા સાથેનો સંબંધ સારો હશે, તમે જોજો એના ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર એને યશ, માન, પ્રતિષ્ઠા સારા મળે, કારણ કે સૂર્ય એ પિતાનો કારક છે, ચંદ્ર એ માતાનો કારક છે, મંગળ એ ભાઈનો કારક છે, બુધ એ બેનનો કારક છે, ગુરુ મહારાજ એ પોતાના ગુરુના કારક છે, શુક્ર એ પત્નીનો કારક છે, શનિ મહારાજ તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિના કારક ગ્રહ છે અને રાહુ મહારાજ ને કેતુ મહારાજ તમારા સ્વસુર પક્ષના કારક છે. અને તમારા જીવનની અંદર તમારે માની લ્યો કે તમારા મામા પક્ષ સાથેના સંબંધો સારા નથી તો પણ તમારો બુધ ગ્રહ ખરાબ રહેવાનો છે. એટલે જીવનની અંદર દરેક ગ્રહ અલગ અલગ રિલેશન, અલગ અલગ સંબંધો સાથે જોડાયેલો છે ને એટલા માટે જ આપણા ઋષિમુનિઓ એવું કહી ગયા કે સંઘે શક્તિ કલો યુગે. કલયુગની અંદર જો એકતા રાખીને ચાલીએ, કલયુગની અંદર એકબીજાની સાથે રહીને ચાલીએ તો જીવનમાં હંમેશા આપણને સફળતા મળતી હોય છે. તો દર્શક મિત્રો, આજે તો વાત ખાલી બુદ્ધની જ કરીએ છીએ કે બુદ્ધ ગ્રહને મજબૂત કરવા માટે ભગવાન ગણપતિ, ભગવાન વિઘ્ન વિનાયક, ભગવાન સિદ્ધિ વિનાયક
એની ઉપાસના કેવી રીતે કરી શકાય, કયા ઉપાયો દ્વારા કરી શકાય. દર્શક મિત્રો, ગમે તેવી મુશ્કેલી હોય તો આ મુશ્કેલીની અંદરથી માર્ગ મેળવવા માટે તમારી બુદ્ધિ સારી હોવી જરૂરી છે. અને બુદ્ધિ કોણ આપે? બુધ આપે. કારણ કે ગમે તેવા તમે ફસાઈ ગયા હોય, ગમે તેવી સમસ્યાની અંદર હો, એક્ઝામ્પલ તરીકે તમારા જીવનની અંદર મોટું બધું કરજ થઈ ગયું છે, તો કરજમાંથી નીકળવું છે તો શું કરવું પડે? તમે મહેનત કરો છો પણ બુદ્ધિનો ઉપયોગ કરશો તો તમે કરજમાંથી નીકળી શકશો. તમારા જીવનની અંદર દાંપત્ય જીવનમાં સમસ્યા થઈ છે, તમે પતિ અને પત્ની બંને અલગ થઈ ગયા છો, હવે પત્ની બિચારી એકલી થઈ ગઈ છે, પતિ એકલો થઈ ગયો છે, અને પતિએ લગ્ન કરી લીધા અને પત્ની લગ્ન કરવાની બાકી છે, અને પોતાના જીવનમાં એને સ્ટ્રગલ વધારે છે, પરિશ્રમ વધારે છે, તો શું કરવું છે? પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા પોતે કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરી, નોકરી કરીને પોતે આગળ વધી શકે. તો એમાં કામ શું લાગવાનો? બુદ્ધ લાગવાનો છે. તો એ બુદ્ધ મહારાજને મજબૂત કરવા માટે, મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવવા માટે તમારે કયા ઉપાય કરવા જોઈએ? ખાસ કરીને લાલ રંગના સ્થાપન ઉપર ભગવાન, લાલ કલરની ભગવાન ગણપતિની મૂર્તિને તમારે બિરાજમાન કરવી જોઈએ. લાલ કલરની ભગવાન ગણપતિની મૂર્તિ તમે બિરાજમાન કરી રોજ સવારના પોરમાં તમારે ગણપતિ મહારાજને લાલ કલરના પુષ્પ અર્પણ કરવા જોઈએ. પણ સવારના એટલે કેટલા વાગે? 7:30, 8 વાગ્યા પહેલા હો. 9, 10 વાગે ઉઠીએ તો ના ચાલે. એટલે સવારના પોરમાં વહેલા ભગવાન ગણપતિને લાલ કલરના તમારે પુષ્પ અર્પણ કરવા જોઈએ. 27 દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો એ તમારે અર્પણ કરવો જોઈએ. અને ત્યારબાદ તમારે એક મંત્રનો જપ કરવાનો છે. ઓમ વક્રતુંડાય નમઃ, ઓમ વક્રતુંડાય નમઃ. આ મંત્રનો જપ તમે લાલ ચંદનની માળાથી કરશો. 27 દિવસ સુધી તમે નિરંતર તમે જપ કરશો તો અવશ્ય તમારી મુસીબતો, તમારી તકલીફો, તમારી પરેશાની ભગવત કૃપાથી દૂર થશે અને તમને સુંદર મજાનો લાભ મળી શકશે. દર્શક મિત્રો, હિન્દુ ધર્મની અંદર દરેક ગ્રહોનું વિશેષ માત્રામાં મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર બુધ ગ્રહને એટલા માટે જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવ્યો છે, અને એટલા માટે જ દર્શક મિત્રો આ બુધ ગ્રહનું આપણા જીવનમાં વિશેષ પ્રકારનું મહત્વ છે. કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે બુધ નબળો હોય, બુધની દશા તકલીફમાં હોય, બુધની દશાની અંદર વધારે પડતી તકલીફ આપતી હોય, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, કર્જની સમસ્યા જ્યારે ઉત્પન્ન થાય ને, તો મંગળ કર્જનો કારક ગ્રહ છે, પરંતુ બુધ તમારો અસ્તનો હોય, નીચસ્થ હોય, તો આવા વ્યક્તિને પણ કર્જ થઈ શકતું હોય છે. તો ભગવાન ગણપતિની ઉપાસના, ભગવાન ગણપતિની પૂજા વિશેષ માત્રામાં ફળદાયી છે. એવું કહેવાય છે કે બુધવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવાથી, બુધવારના દિવસે ભગવાન ગણપતિનું વ્રત કરવાથી ઘર અને પરિવારની અંદર જો ધન સંબંધિત સમસ્યાઓ હોય તો એની અંદરથી તમને જલ્દી રાહત મળી જાય છે, પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે અને તમારા જીવનની અંદર એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, બુધ ગ્રહનો અશુભ પ્રભાવ ભગવાન ગણપતિની ઉપાસનાથી અવશ્ય તમે પૂર્ણ કરી શકો છો અને સુંદર મજાનો લાભ મેળવી શકો છો. એ પહેલા વાત કરી લઈએ ભગવાન ગણેશની. દર્શક મિત્રો, બુધ ગ્રહને મજબૂત કરવા માટે માની લો કે તમારો બુધ ગ્રહ નબળો છે, નીચસ્થ છે, અસ્તનો છે, તો બુધવારના દિવસે તમારે નમક કહેતા મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ. મીઠાનો ઉપયોગ ન કરો તો પણ બુધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. જો તમે બુધવારનું વ્રત કરો, 21 દિવસનું બુધવારનું વ્રત કરો અને 21 બુધવાર સુધીનું આ વ્રત કરી ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની તમે ઉપાસના કરો અને એની સાથે સાથે તમે ભગવાન ગણપતિના મંત્રનો તમે જપ કરો તો પણ બુદ્ધ તમને શુભ પરિણામ આપશે, ભગવાન ગણપતિ તમને શુભ પરિણામ આપશે અને તમારી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ કરશે. બુધવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ને એને તમારે દાન અર્પણ કરવું જોઈએ. અવશ્ય એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. એવું કહેવાય છે કે ગાય માતાને ઘાસ અર્પણ કરવાથી અને ગાયને ગોળ ખવડાવવાથી ભગવાન ગણપતિની અનન્ય કૃપા મળે છે. બુધ ગ્રહ તમારો મજબૂત થાય છે અને તમારા જીવનમાં આવતી સ્ટ્રગલ, તમારા જીવનમાં આવતી પરેશાની, તમારા જીવનમાં આવતી સમસ્યા અવશ્ય દૂર થતી જણાય છે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હવે મારા બાબા વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ પાર્થ નામ છે, 5/11/99. પેલા તમે વાત ક્યાંથી કરો છો ઈ તો કયો? અમદાવાદ થી બાપા. અરે તો હવે નામ, તારીખ, સમય, સ્થળ બોલી જાઓ, બીજું હું? એનું નામ પાર્થ છે. હા. 5/11/99. 5/11/1999. સમય 9 વાગે. સવારે, સાંજે? સવારે કે સાંજે? સવારે. જન્મ સવારે સ્થળ? 9 વાગે. અમદાવાદ.
ઓકે, શું પ્રશ્ન હતો? એના લગ્ન 90 થી 99% માટે વાત આવી ને હા. પછી ઉડી જાય છે. ઓકે, શું કરે છે છોકરો? છોકરો એન્જિનિયર છે અને આસિસ્ટન્ટ મેનેજર છે. એન્જિનિયર છે ને આસિસ્ટન્ટ મેનેજર છે. હા. ચલો જન્માક્ષરની વાત કરીએ. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ, એન્જિનિયર અને આસિસ્ટન્ટ મેનેજર. હવે આસિસ્ટન્ટ મેનેજર શેમાં છે એ વાત નથી કરી, પણ આપણે ચર્ચા કરી લઈએ. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. સ્વાભાવિક રીતે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય એટલે મહેનત વધારે કરાવે, ફળ ઓછું અપાવે. સૂર્ય નીચનો બની રહ્યો છે, જેના લીધે અમુક સમયાંતરે યશ, માન, પ્રતિષ્ઠા મધ્યમ માત્રામાં પ્રાપ્ત થાય. શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ, પિતા પ્રત્યે લાગણી ઘણી બધી હોય છતાં પણ વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવે. શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ દાંપત્ય જીવનમાં એટલે કે લગ્નમાં થવામાંય તકલીફ કરાવે અને થયા પછી ટકવામાંય પ્રોબ્લેમ કરાવે. દર્શક મિત્રો, મેં મારા ટીવી પ્રોગ્રામમાં ઘણીવાર કીધું છે કે જે વ્યક્તિની કુંડલીમાં શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય આવા વ્યક્તિને દાંપત્ય જીવનમાં પ્રોબ્લેમ રહે. જેને 7મે રાહુ બેઠો હોય એને લગ્ન જીવનમાં સમસ્યા રહે. એટલે તમારા પુત્રને લગ્ન થવામાં ને થયા પછી દાંપત્ય જીવનમાં થોડોક પ્રોબ્લેમ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ છે. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરાવવી જરૂરી રહેશે. ભાગ્યમાં રાહુ બેઠો જે અમુક સમયે નેગેટિવ વિચારો આવે છે, એના માટે કાળા શ્વાનને દૂધ અર્પણ કરવું જોઈએ. એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વ્હાઇટ મંગળનો નંગ રિંગ ફિંગરની અંદર એને ધારણ કરાવી દેજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ધન રાશિ, મેષ રાશિ, કર્ક રાશિ અને તુલા રાશિ, આ 4 રાશિ સાથે એને સુંદર મજાની લેણાદેણી બની રહી છે. કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો મુકુંદભાઈ, જય ગણેશ. ઓગણસથી બોલું નરેશભાઈ. બોલો ને નરેશભાઈ. હા, મારા જન્મ તારીખ 14/11/66. 14/11/1966. સમય સમય ખબર નહીં, સ્થળ અંકલેશ્વર. સમય નથી હા, ખબર? બોલો બોલો. સમય ખબર નથી. ઓકે, શું પ્રશ્ન હતો? આ જમીનનું લે વેચ કરું સાહેબ, કેમ પાછું પડે બધું ધંધા કામકાજ કરું. હવે જમીનનું લે વેચ કરો છો ને પાછા પડો છો, તો ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિ જે વ્યવસાય સાથે જોડાયેલો હોય ને, તમારા ગ્રહોને આધીન છે. કારણ કે ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ. તમે કોઈ પણ વ્યવસાય કરશો, માની લો કે તમારે મેડિકલ ક્ષેત્રમાં જવું છે તો એ રિલેટેડ ગ્રહો તમને ફાયદો આપી શકતા હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે પતિ અને પત્ની આ એકબીજાના ગ્રહો એકબીજાને સપોર્ટ કરતા હોય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, એણે પોતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એન્જિનિયરિંગને લગતું વર્ક કરેલું છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા સોફ્ટવેર એન્જિનિયર છે, અને એની પત્ની એને ફાર્માસ્યુટિકલ મળે, એટલે કે ફાર્માસ્યુટિકલની અંદર પોતે માસ્ટર કરેલું હોય, અને પછી એ પતિ પત્ની બંને જણાનું જ્યારે ભાગ્ય એકબીજાને મળે અને પછી પોતે ફાર્માસ્યુટિકલ કંપની ચાલુ કરે અને એમાં 25 થી 26 કન્ટ્રીની અંદર એની ઓફિસ થાય. આવા મારા યજમાનનો દાખલો છે, એટલા માટે તમને કીધું કે તમારી પત્નીનું ભાગ્ય, તમે જે વ્યક્તિ સાથે જોડાવ છો એનું ભાગ્ય પણ તમને હેલ્પ કરતું હોય છે, એટલે કે એનું ભાગ્ય પણ તમને મદદ કરતું હોય છે. એટલા માટે તો દરેક વ્યક્તિના ભાગ્યનો સપોર્ટ આપણને મળે. દીકરાનો જન્મ થાય કે દીકરીનો જન્મ થાય, એનું પણ ભાગ્ય આપણી સાથે જોડાતું હોય. હવે તમારા જન્માક્ષર મુજબની જો વાત કરવામાં આવે તો ઓલરેડી વૃશ્ચિક રાશિની અંદર ચંદ્રમા છે, સિંહ રાશિની અંદર મંગળ મહારાજ છે, અને તુલા રાશિની અંદર સૂર્ય, કેતુ અને શુક્ર છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે. 90 થી 99% તમારા કામો આવીને અટકાઈ જાય. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. જોઈએ એટલો માન સન્માન પ્રતિષ્ઠા તમને પ્રાપ્ત ન થાય. તમારા જન્માક્ષર મુજબ અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય, અમુક સમયે તમે હતાશ થઈ જાઓ, માઇન્ડ અમુક સમયે વિવરિંગ તમારો રખાવડાવે. કયો ઉપાય કરવો જોઈએ? ખાસ કરીને વૃશ્ચિક રાશિનો ચંદ્રમા છે, બને ત્યાં સુધી તમારા ઘરના મંદિરની અંદર ગંગાજળમાં ચાંદીની લગડી તમે પલાળીને રાખો. બની શકે તો મંગળવારના દિવસે મસૂરની દાળ તમે કોઈ પણ ગરીબ વ્યક્તિને આપો. હવે તમે કામ કરો છો જમીન અને મકાનનું, એટલે રોજ હનુમાનજીની ઉપાસના કરો. પંચમુખી હનુમાન, 5 મુખવાળા હનુમાનજીની આરાધના અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. હેલો મુકુંદભાઈ, જય ગણેશ. જય ગણેશ. બોલો ને પ્રભુ. મારા દીકરાનો દીકરો છે, આકાશભાઈ નામ છે. હા. એ જન્મ તારીખે 13/6/96. 13/6/1996. સમય રાજકોટ. સમય સવારે 8:55. ઓકે. જન્મસ્થળ રાજકોટ. એ જન્મસ્થળ રાજકોટ. તો તમારા વ્યાજનો શું પ્રશ્ન હતો? અને હવે ઉંમર થઈ ગઈ છે, હગાઈનો મેળ પડતો નથી. MBA કર્યું છે અને ધંધો અત્યારે ઘરનો ચાલુ કર્યો છે, પ્લાસ્ટિક પાઇપ વેચવાનું ને એવું બધું. ઓકે.
તો હવે એના માટે શું કરવું? જુઓ, પહેલી વસ્તુ એવી છે, કર્ક લગ્નની કુંડલી છે, શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે. સ્વાભાવિક રીતે શનિ કેતુનો શ્રાપિત દોષ ભાગ્ય સ્થાનની અંદર હોય એવું કહેવાય કે ભાગ્યમ ફલતી સર્વત્રમ. જે વ્યક્તિને પોતાના ભાગ્યનો સપોર્ટ મળી જાય ને આવા વ્યક્તિઓ જંગ જીતી જાય. જે વ્યક્તિને ભાગ્યનો સપોર્ટ નથી મળતો આવા વ્યક્તિઓ બિચારા બહુ હેરાન થાય. આવા વ્યક્તિને બહુ સમસ્યા સર્જાય, બહુ મહેનત કરે છતાં ફળ ઓછું મળે, જીવનની અંદર ડગલે ને પગલે પરેશાનીનો સામનો કરવો પડે. હવે પ્રભુ, તમારા વ્યાજની કુંડલીની અંદર, તમારા પૌત્રની કુંડલીની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ ભાગ્યસ્થાનમાં બની રહ્યો છે, જેના લીધે અમુક સમયે મહેનત કરવા છતાં એને ફળ ઓછું મળશે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જે સંઘર્ષ યોગનું સર્જન કરે છે. શનિની ત્રીજી દ્રષ્ટિ મંગળ ઉપર પડે છે, જેનો માઇન્ડ ટેકનોલોજી રખાવડાવે છે. શનિની ત્રીજી દ્રષ્ટિ શુક્ર ઉપર પડે છે, જેના લીધે સારી વસ્તુઓ પ્રત્યેનું એને આકર્ષણ રખાવે છે. હવે એમના જન્માક્ષર મુજબ છઠ્ઠા સ્થાનમાં ગુરુ મહારાજ છે, જે ડાયજેશનની સમસ્યા, પેટની સમસ્યા અને અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. આપ ચિંતા ન કરો, પત્ની આવ્યા પછી આનો ભાગ્યોદય બહુ જ સારો છે, કારણ કે સપ્તમાધિપતિ ભાગ્યસ્થાનમાં છે. પત્ની આવ્યા પછી આને લાભ મળી શકે એમ છે. દાંપત્ય જીવનની સુખાકારી માટે શનિ કેતુના શ્રાપિત દોષ, દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. રોજ સવારના પોરમાં સૂર્યને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. જન્મ છે જુનાગઢમાં, નામ છે પરાગ. 1/10/1997 ના રોજ જન્મ છે. 1/10/1997. સમય? તમે સાંજે 6:30. જન્મનું સ્થળ? જુનાગઢ. શું પ્રશ્ન હતો? 4 વર્ષ નોકરી કરી ગવર્મેન્ટમાં અને હજી નોકરી તૈયારી કરું છું, વારો આવતો નથી. ચલો જન્માક્ષરની વાત કરીએ. ગવર્મેન્ટ જોબ માટે સૂર્ય ગવર્મેન્ટ જોબનો કારક ગ્રહ છે. તમારે સરકાર તરફથી લાભ જોઈએ છીએ, સરકાર તરફથી તમારે ફાયદો જોઈએ છે, તમારો સૂર્ય કેવો છે એના ઉપર ડિપેન્ડ છે. હવે તમારી કુંડલીની અંદર મીન રાશિનો શનિ છે, કન્યા રાશિના બુધ, સૂર્ય અને ચંદ્ર છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ બની રહ્યો છે. હવે જેના લીધે 90% 1 માર્ક માટે, અડધા માર્ક માટે તમે રહી જાઓ, કારણ કે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. ભાગ્યસ્થાનની અંદર મંગળ મહારાજ છે. તમને ધર્મ ઉપર શ્રદ્ધા તો છે, પણ શંકા કુશંકા ઘણી બધી રહે છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા તમને વસ્તુ ઉપર વિશ્વાસ બેસે છે. તમારા જન્માક્ષર મુજબ ગવર્મેન્ટ જોબ માટે તમારે પ્રયત્ન કરવા જોઈએ. પ્રયત્ન અવશ્ય ફલીભૂત થાય. રોજ સવારે સૂર્યને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો. 8 નંગ શ્રીફળ અને ખોટા સિક્કા 8 શનિવાર સુધી વહેતા જલની અંદર પધરાવો. કપાળમાં કેસર અને ચંદનનું તિલક કરો. શનિ સૂર્ય અને શનિ ચંદ્ર વિષયોગની શાંતિ કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવડાવી લેજો. આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મિશ્રી નામ છે મિશ્રી હા. અને બર્થ ડેટ છે 19/12/2016. 19/12/2016. સમય? સમય છે 7 વાગે સાંજે. સાંજે 7 વાગે. 19:00. જન્મનું સ્થળ? સુરત. શું પ્રશ્ન હતો? એનો સ્ટડી માટે પૂછવું હતું કે ભણવામાં કેવી રહેશે. હજી તો બેન આગળ બહુ જતા. નાની છે. હા, પણ એને છે ને એ બેઠી રહે છે, બહુ માઇન્ડથી અપસેટ રહેતી હોય એવું લાગે છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના ગ્રહો છે ને, કારણ કે ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ, ગ્રહોને આધીન છે બધી વસ્તુ. હવે સ્વાભાવિક રીતે જેને ચંદ્ર દૂષિત થતો હોય, ચંદ્ર મનનો કારક ગ્રહ છે, અને જ્યારે ચંદ્ર દૂષિત થતો હોય ત્યારે વ્યક્તિને મેન્ટલી ડિસ્ટર્બન્સ, મનને લગતી સમસ્યા થાય. જ્યારે શનિ છે એ અમુક ખાનાની અંદર બિરાજમાન હોય ત્યારે લેઝીનેસ ઉત્પન્ન કરાવડાવે. હવે તમારી દીકરીની કુંડલીમાં સિંહ રાશિના ચંદ્ર અને રાહુ બિરાજમાન છે, જે ગ્રહણ યોગનું સર્જન કરે છે. હવે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે એટલે મનમાં અમુક સમયે નેગેટિવ થિંકિંગ, નેગેટિવ વિચારધારાઓનું પ્રમાણ રખાવડાવે. અમુક સમયાંતરે એવી વિચારોમાં પડી જાય કે તમે વાત ના પૂછો. એટલે તમને એવું થાય કે આ વળી શું વિચાર આટલા બધા કરતી હશે ને. અમુક સમયે એને એકલું રહેવું ગમે, આ વસ્તુ ઉત્પન્ન કરાવડાવે. મંગળ અને કેતુ એના ભાગ્યસ્થાનમાં જે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. શનિ મહારાજ વૃશ્ચિક રાશિના છે, ત્રીજી દ્રષ્ટિ શુક્ર ઉપર પડે છે, સારી વસ્તુ પ્રત્યેનું આકર્ષણ રખાવશે. સૂર્ય અને બુધ બુધાદિત્ય યોગ બની રહ્યો છે અને ગુરુ ચોથા સ્થાનની અંદર બિરાજમાન છે. બને ત્યાં સુધી દર પૂર્ણિમાનું વ્રત કરાવો, ગાયત્રી મંત્રનો એને રોજને માટે તમે જપ કરાવડાવો. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ, મંગળ કેતુ અને કાલસર્પ દોષની પૂજા કોઈ પણ ભૂદેવને કહીને કરાવડાવો. દર મહિને શિવરાત્રી આવે છે, આ શિવરાત્રીના દિવસે ભગવાન શંકર ઉપર કાળા તલ, દૂધ અને તાંબાનો નાગ ચડાવડાવો. અવશ્ય
પોઝિટિવ રિઝલ્ટ મળશે ને જીવનની અંદર સફળતાઓ સારી એવી પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, વાત બીજા એક કોલર મિત્ર સાથે કરવી છે, એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો, મારે મારા દીકરા વિશે પૂછવું છે. તમારા દીકરાનું નામ શું છે? એનું નામ ભૂમિત. જન્મ તારીખ? 8/7/1998. 8/7/1998. સમય? સમય સાંજે 9:45. 20:45. જન્મનું સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન હતો? એ મારો દીકરો બધી રીતે ડાયો, બધી રીતે હોશિયાર ને સરસ દેખાવે છે, પણ એનો કે મેરેજમાં મેળ નથી પડતો. ચલો જન્માક્ષરની વાત કરીએ. આમે દરેક માં હોય ને, દરેક માતા એના માટેનો દીકરો તો સૌથી વધારેમાં વધારે સારો જો હીરો જ લાગે દરેક માને. એવું નથી મારા મમ્મીને હું એમ હીરો જ લાગતો, એના જેવી વાત છે. પરંતુ હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. મકર લગ્નની કુંડલી છે બેન, થોડોક જિદ્દી સ્વભાવ છે તમારા દીકરાનો. મેષ રાશિની અંદર શનિ મહારાજ ચોથા સ્થાનમાં બિરાજમાન છે. સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિનો બુધ છે. સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે. ગુરુ સારો છે. મેનેજમેન્ટ પાવર, નેતૃત્વ શક્તિ જબરજસ્ત છે તમારા દીકરાની. તમારા દીકરાની કુંડલી મુજબ અમુક સમયાંતરે મહેનત કરવા છતાં ફળ ઓછું મળે છે. શુક્ર સારો છે. શુક્ર સારો હોય એટલે શું કરે? શૃંગારમાં સારી રુચિ રખાવે, દેખાવ થોડોક સારો ઉત્પન્ન કરાવડાવે. ચિંતા ન કરો, ઓલરેડી આમનો યોગ આગામી સમયની અંદર એટલે કે આગામી મે મહિના પછી ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરશો તો અવશ્ય સારી સફળતા મળી શકશે.